કોઈ છોકરું સારું થયું તને થોડુંક સારું લાગે કે પેલા જેવું જ લાગે? બોલ. માથું દુખે, નીંદર આવે તો જ્યુસ પીવું કે નારિયેળ પાણી પીવું? વીરા બેન ને નહીં પણ સોરી વીરુબેન મજા નથી આવતી, થોડી થોડી મજા છે. એક ટાઈમ જ દવા પીધી એટલે કાંઈ એટલો બધો ફેર ન પડે. 2-3 ટાઈમ દવા પી લે ને એટલે રેડી થઈ જાય. માંદા ગાયગા પડીએ પણ હાજર થતા વાર લાગે ને. પછી બેનને ખાવું હોય બર્થડે છે. આ તો નથી ખાતા બર્થડે, મગભાત ખાતા કરતા. હું એના હાથે જ્યુસ ને થોડો લઈ જો 1.5 કલાક થી ને ભોપડે આમ ધોતા ધોતા આઈનું ભાષણ ચાલુ જ હોય. ભાષણ 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 ને અહીંયા મંગુ બેન વઘારે કઈક શું વઘારો? શાક. દીપાબેન શું કરે? કઈ કામ નથી કરવું કા દીપાબેન? મોરવા માંડે હવાનો ફોન કર્યો તો હજી ના સુધારી. પેલા મારું સુધાર નાખવાનું, મારે પછી ફ્લાઇટ વહી જતી હોય. હું તો કહું સુધારાઈ ગયો, હાલો એવું પછી વખત જઈ. તમે તો સુધારી રાખજો, એકતા હું હંજારી બધા કરી નાખું. હા આ છે અમાર શાંતિ બેન નથી. હા સીડિયા પડી કઈ જોઈ લે નહીં. હું નથી લઈ કે ભાઈ હું શું લઈ જાઉં? કોઈ દઈ ભાઈ નહીં જાય, જોતું લઈ જાજો. હા હું હવે હાંસી દેવા વાહ લાડલે વાહ લઈ જોતી હોય તો. આજ શાંતિ બહેન આવવાના નથી, પોતું મારવા મારે જ કરવા છો. હું તો આરામથી બેઠી હતી હમું કરે કે હમણાં શાંતિ આવે તો કરી નાખું ખાઈ. મારી ડ્રોઈંગ ના મોટા બા આખા બે લીટો કરી દીધા તો એને ખબર ન પડે ડ્રોઈંગ વધારી થાય. કા વીરા આજ વીરુબેન ને ખાવાનું હે મગનું શાક ને इसका मुंह देखो. અને હું ખમનું તું તા મારું ગોઠિયું હે ખા મંડાર ગયો ગા. હું પતિ ખાવ દૂધી શાક પછી દૂધી પછી રોટલો પછી રોટી પછી પીંડા પછી તાર ફેવરેટ શાક કયું હે? મગ. પછી બીજું શું ખાયું? ચોકલેટ. દાંત કેમ હળી ગયા? દાંત કેમ હળી ગયા ચોકલેટ ખાઈ ખાઈ? બધા હળી ગયા ને તો પછી ખવાય ચોકલેટ? હા તું ખાવા મને ને વેગદા વેળા શું કરે? વીરુ એ હે ને હીરુબેન ના મગ કોઈ દી ખાતા નથી, બિચારીને બહુ બર પડે હે જ ખાતા. હાલ ખવડાવું તને. કેમ નો કરે? હીર વાલી કરે તો વાલી થઈ જાય. પેલા ખાઈ લે, બટકો પડી જાય. હીરબેન ને બહુ બર પડે, કઠોર તો ખાધું જ ન જિંદગીમાં. 8 વર્ષની થઈ એમ ખાવું પડે. વાલી કરે એને હીર, વાલી કર, મોં સીધું રાખીને વાલી કર. જન્મો કે સાથી નું ગીત ગાલ હવે. વીરા તું ગાતો. વીરા યુનિફોર્મ તો કાઢે નહીં, સ્કૂલે થી આવીને એક આખો દી યુનિફોર્મ પહેર્યો તો કાબે. એ વીરા હાલો હવે હું જાઉં ગામમાં. એ બડુમ બડુમ કાઈ લઈને ગામમાં પછી જા જા. પડે એ લુખેસ શું કરે તું? આઈ ખતાઈને કોણ જ્યુસ પીવે? ઓકે નગર તે શું કર્યું? અહીંયા તો એવી હું કર્યું તું તે અહીંયા આવીને કે મને પપ્પાએ શું કીધું? હાય હાય હું હે ડાયરા બેન મજામાં? હા તમે તબિયત શું કે?
નથી હરખી થઈ તો શું કરું હવે? તને ડોક્ટરે શું કીધું કાલે? પાટલું ખાધું તારે મૂકી દીધું. હાય હાય પછી પછી દત ખાધી. ઓર તો હવે તું ખાઈ ઘરનું નહીં ખા તો હાલો મૂકી આવું ને ખુટી સાહેબ પાસે હાલો. ના ના ઊભી રહે ને ખબર તારી. કાલે ખુટી સાહેબે લઈ ગઈ ને તો ત્યાં ઓલા ખુટી સાહેબ તો નહોતા પણ બિચારા ડોક્ટર હતા એને એમ કીધું કે આને મૂકી જાજો ન ખાઈને ઘરનું એટલે બેન આજ મગ ને શાક ને રોટલી ને ખાવા માંડ્યા હતા. વાંધો નતા આવ્યો આજ તો એટલે કાયમ દેવાનું હે કઠોળ ને લીલા શાકભાજી એટલે વાંધો નહીં આવે કે વિટામિન્સની બોટલ નથી દેતી થઈ તો તરત જાય કે વિટામિન એનાથી પૂરા પણ પાસે ઘટી જાય. જો આ ખાવાથી વધે ને એ તો ઘટે નહીં એમ એટલે એવું હે. અને વીરાબેન અહીંયા ગંધારા જ્યુસ પીતે હોય કા વીરુબેન? એવડે બેન કર્યું તે વાહે ભરતો આ ઢીંગલાને ઓલું બેલ્ટ હે ખંભે ટીંગાડીને ફરતી પાછું ટીંગાડતો ને યુનિફોર્મ તો અમારે કાઢવાનું વરદાન છે એમ હાજે જ કાઢીએ. આવું ક્યાંથી આઈડિયો આવ્યો તને? કયું શું છે? એ તો તારા પપ્પા કઈક ખાતા હે ને પછી કચોરી ખાવી તારે? હવે તીખું લાગે શું મને? એને ઉપાડે નહીં એ મરી ગઈ બિસાડી. તને બધાને ઉપાડવા જોઈએ ડંખ મારી લ્યો મારે જ ને જો અમારે સાંભળે મધ હે ને બિચાડી અહીં ઉડી ના આવે તે મરી જાય. અને આને બીક જ નથી લાગતી કહેવાયથી કે હું ઉપાડી લઉં. હાલ હવે ને ઠોકું નથી મારવી. તું આવી કાંહે ગાંડી? હા વીરા એમ ન કરાય બેટા. હાલ વીરા ની મમ્મી આવી તને માર હે એને રમત થઈ ઓલી ભૂંગરી એથી ફૂંક મારીને ઉડાડે છે ને હું જાવ દરવાજો બંધ કરી દો બાય. કાં મને ખબર તારી મધુમક્ખી કા મળી ગઈ? એ બિચારી મરી ગઈ આમાં ગયા ભટકાણીઓ હે દરવાજામાં ગઈ. કાની મમ્મી ક્યાં? એની મમ્મી એની ઘરે હોય. કા? તારી મમ્મી કેમ અહીં તારી ઘરે હોય? હા તારી મમ્મી કાનો આવી? તાર કામ હે એની મમ્મીનું? અને એની મમ્મી આવીને જો કઈડી લીધું ને તો ઠેકડા મારી મમ્મી વારી ઈ નો દેખાય. હેવા મધુમક્ખીનું ઓલું હે ને છત્તું એમાં હે એમાંથી પછી મધ નીકળે ખબર હે તને? ચૂટકી ના એ હમણાં રોડમાં થોડું ચાળવું હે ને ત્યાં હે હું તને દેખાડી. આપણે રૂંઢે જાઉં ને નીચે તઈ. ઓકે હાલો અમારો દીકરો કપડાં બદલાવા. તને યુનિફોર્મ બહુ ગમે? રાત થાય તો બરાબર તાહું યુનિફોર્મ પહેરી એ શરમ કર લે કાને કે રાત થાય તો જ યુનિફોર્મ બદલ હે. ઘેર પહેરવા હાટું લઈ લેવા તારા હાટું બે યુનિફોર્મ થી પહેરીને ફર્યા રાખ પછી. હો શું કરસ? દવા નથી પીવાની તારે?